गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एच.एम. पटेल साहेब। आज આપણે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાનો પરિચય મેળવવાનો છે। એની ઉપરથી અસમય સંખ્યાના અમુક દાખલા સંખ્યા રેખા ઉપર દર્શાવવાના શીખવાના છે। અસમય સંખ્યાઓ એટલે કઈ કે જે આપણે અંશ અને છેદ p અને q સ્વરૂપમાં મૂકી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે। આ અસમય સંખ્યાઓને s વડે દર્શાવાય। वर्गमूल में 2 है, वर्गमूल में 3 है, 10 નું ઘનમૂળ છે, वर्गमूल में 7 જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય જેનું વર્ગમૂળ ના નીકળે। આ ઉપરાંત 0.01, 001, 0001, 401 આવી સંખ્યા આવે એને અસમય સંખ્યા સમજી વિચારીને જ કરવાનું। પછી જો 0.15, 10, 15, 20, 15, 30, 15, 40 આવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય। असमय संख्या दशांश स्वरूप अनंत आवृत हो एटले एनो ज्यारे आपणे भागाकार करीए तो जे जवाब पॉइंट पछी आवे ए चाल्याद राखे एनो कोई अंत आवे नहीं। एटले नोंधमां मैं लख्युं छे असमय संख्यानुं दशांश स्वरूप अनंत आवृत होय छे। हवे वास्तविक संख्या आपणे असमय संख्या अने काले समय संख्या शीखी के बे संख्या मैं तमने आपी होय दाखलानी अंदर एमनी वच्चेनी 3 असमय संख्या कोई पण नक्की करो एवा दाखला 4 आप्या हता। तो आवी समय संख्या ने असमय संख्या बनेने भेगी करीने जे समूह बने छे तेने वास्तविक संख्याओ कहेवाय अने वास्तविक संख्या ने आर वडे दर्शाववामां आवे छे। पण प्राकृतिक संख्या अमुक छे के जे असमय संख्याओ छे के जेनुं वर्गमूल नथी निकळतुं ए वर्गमूल में 2, वर्गमूल में 3, वर्गमूल में 5, वर्गमूल में 7, वर्गमूल में 17, वर्गमूल में 13 आवी संख्या ने आपणे संख्या रेखा उपर दर्शावी होय तो पायथागोरसना प्रमेयनो उपयोग करीने दाखला स्वरूपे आवे छे। ए तमारी एक दाखलो फरजियात 2 मार्कनो पूछाशे। આપણે એવા હમણાં દાખલા લઈશું। બહુ સિમ્પલ છે। એની અંદર વર્ગ યાદ રાખવાના કે 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય। તો આવી સંખ્યા અલગ કાઢી નાખવાની વર્ગવાળી। અહીંયા ધ્યાન રાખો આગળ। હવે બીજી નોંધ 2 છે કે તમે જે અસમય સંખ્યા કીધી આ બધી જ અસમય સંખ્યા આ વાસ્તવિક સંખ્યામાં અંદર આવી જાય। આ બધાનો સમાવેશ આની અંદર થઈ જાય। એટલે અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ છે पण वास्तविक संख्या असमय संख्या में ना आवे એટલે કે वास्तविक संख्याओ असमय संख्या નથી। એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આપણે દાખલા જોઈએ કે સ્વાધ્યાય 1.2 એની અંદર આપણે આપ્યું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો પહેલા તો વર્ગમૂળ 5 वर्गमूल 5 नी अंदर आपणे एक वस्तु समझी लीए कि आपणे क्या सुधीनो वर्ग आवे छे। जो 1 नो वर्ग 1, 5 छे तो 5 નું વર્ગમૂળ નીકળે ના। એની ઉપર જાઓ તો ચોગડે 4, 4 નું વર્ગમૂળ નીકળે હા 2 તો 4 + 1 5 થયા, 4 નું વર્ગમૂળ નીકળે છે। જે વર્ગમૂળ નીકળતી એવી સંખ્યા પહેલા લેવાની। એની અંદર 1 થી 5 સુધીમાં આની ઉપર 5 નું નીકળે છે ના તો એની ઉપર 4, 4 નું નીકળે છે તો 4 + 1 5। आ बंने संख्या उपरथी आपणे आपणे दाखलो गणवानो छे। सौ प्रथम तमारे शुं करवानुं एक आवी रीते एल दोरी नाखवानुं रेखा। संख्या रेखा उपर एल ओने संगत बिंदु होय तेवुं 0 पसंद करो। एटले अहींया 0 करवानो, अहींया ए, अहींया ओ अने अहींया पी। पछी तमारे आम दोर नाखवानुं काटकोण त्रिकोण। एटले जे आ ओ ए छे ने एमां 4 નું વર્ગમૂળ લખવાનું 2 અને એ પી છે ને એમાં 1 નું વર્ગમૂળ લખવાનું 1। હવે જો ઓ એ 2 એકમ થાય તેવું બિંદુ એ લીધું। હવે કાટકોણ ત્રિકોણ બની ગયો। ઓ એ પી એ રચો એટલે આપણે દોરવાનું। ખૂણો ઓ એ પી 90 થાય એટલે કાટકોણ 90 નો થાય અને એ પી કેટલો લીધો 1 એકમ લીધો। હવે પાયથાગોરસનો પ્રમેય કરવાનો। આપણે લખીએ છીએ ઓપી સ્ક્વેર। आ पायथागोरस नो प्रमेय छे एने कहेवाय पागोसमु। पायथागोरस प्रमेय मुजब ओपी स्क्वेर आ पेला लखवानो सीढ़ी जेवो भाग ओए स्क्वेर वत्ता ए अने पी ए पी स्क्वेर। तो साहेब ओ ए 2 कीधा छे तो 2 નો વર્ગ, ए पी 1 कीधा छे तो 1 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય 4, 2 × 2, 1 નો વર્ગ કેટલો થાય 1, 4 + 1 કેટલા થયા 5। અહીંયા લખવાનું ઓપી સ્ક્વેર
ઓપી સ્ક્વેર બરાબર 5. આપણે ઓપીની રકમ શોધવાની છે. ઓપી આ જે ઓપી આવ્યું એની રકમ શોધવાની છે. એ વર્ગમૂળમાં 5 આવી જવી જોઈએ. ઓપી અહીંથી વર્ગ કાઢો તો અહીંયા વર્ગમૂળની નિશાની આપવી પડે. વર્ગમૂળમાં 5 તો દર્શાવી દીધું. ઓપી બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 5. તો અહીંયા વર્ગમૂળમાં 5 કરી તમારે અહીંથી એક આવી રીતે આમ દોરવાનું. અહીંયા આવે છે બી. ખબર પડી કે આ વર્ગમૂળમાં 5 અને એ અહીંથી આમ અડશે બી. આવી રીતે દોરવાનું રહેશે. આગળ બીજો એક દાખલો જોઈએ, આવડશે. કેટલા છે અહીંયા? વર્ગમૂળમાં 7 છે. ચલો તો 7નું વર્ગમૂળ નીકળે ના. એની ઉપર કેટલા આવે? 6. 6નું ના નીકળે. એની ઉપર કેટલા આવે? 5. 5નું ના નીકળે. એની ઉપર કેટલા આવે? 4. 4નું નીકળે. 2નો વર્ગ 2 દૂને 4. 4 વત્તા કેટલા કરવા પડશે? 3. ત્યારે 7 થશે. આપણે જોવાનું 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. આવું બધું ચેક કરવાનું. બરાબર છે. તો 7નું ના નીકળે. એની ઉપર 6નું ના નીકળે. પછી 5નું વર્ગમૂળ 4નું નીકળે તો 4 વત્તા 3. તો હવે આ સૌ પ્રથમ આપણે એક રેખા દોર નાખવાની L. બધામાં આવી રીતે જ લખવાનું. સંખ્યા રેખા L ઉપર ઓને સંગત બિંદુ 0 પસંદ કરો અથવા 0 ને સંગત બિંદુ O પસંદ કરો. O A 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 એકમ થાય તેવું બિંદુ A લો. O A P દોરીએ. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ OAP રચો જેમાં ખૂણો OAP કેટલો થાય? 90. અહીંયા 2 એકમ લીધા અને AP 3નું વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કાઢવાનું. 4નું 2, 3નું ના નીકળે તો વર્ગમૂળમાં 3 એકમ લો. હવે આપણે OP શોધવાના છે અને આ સાબિત કરવાનું છે. તો સેમ OPનો સ્ક્વેર અહીંથી લેવાનું. આને કર્ણ કહેવાય. પાયથાગોરસમાં 2 બાજુ છે. OP સ્ક્વેર, OA સ્ક્વેર અને AP સ્ક્વેર. આ બંને બાજુનું ટોટલ અહીંયા થાય સરવાળો. કર્ણનું અહીંયા આવે. કર્ણ શોધવાનો છે. OA કેટલા છે? 2. 2નો વર્ગ. AP કેટલા છે? વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3નો વર્ગ. 2નો વર્ગ કેટલો થશે? 4. વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય. હંમેશા ધ્યાન રાખવાના. વર્ગમૂળની નિશાની વર્ગ ઉડી જાય એટલે અંદરની સંખ્યા વધે. કેટલી થઈ ગઈ? 3. 4 વત્તા 3 કેટલા આવે છે? 7. એટલે OP સ્ક્વેર બરાબર 7. તો OP બરાબર અહીંથી વર્ગ જાય તો અહીંયા શેની નિશાની? વર્ગમૂળની નિશાની. કેટલા આવ્યા? વર્ગમૂળમાં 7. દર્શાવી દીધું. તો અહીંયા તમારે દર્શાવવાના વર્ગમૂળમાં 7 ને એક આમ કરીને અહીંયા દર્શાવવાનું. અહીંયા આવશે તમારે B. સમજણ પડી? આવી રીતે હું એક દાખલો આપું છું, 2 દાખલા આપું છું હોમવર્કમાં. એ તમારે ગણવાના રહેશે. આટલું રાખીએ છીએ. બાકી હવે કાલે મળીશું.